આગામી 6 ફેબ્રુઆરી 2026ના રોજ યોજાનારી છોટાઉદેપુર મેરેથોન 2026ને લઈ આજથી જ જિલ્લામાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું। આગામી તારીખ 6 ફેબ્રુઆરી 2026ના રોજ યોજાનારી છોટાઉદેપુર મેરેથોન 2026ના આયોજનને લઈને જિલ્લામાં ઉત્સાહભર્યું વાતાવરણ સર્જાયું છે। મેરેથોન પૂર્વે નાગરિકોમાં જાગૃતિ લાવવા તથા સ્વચ્છતા પ્રત્યે સકારાત્મક અભિગમ વિકસાવવા જિલ્લા કલેક્ટર ગાર્ગી જીની આગેવાની હેઠળ રવિવારે માર્ગ સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કલેક્ટર જીને જણાવ્યું કે છોટાઉદેપુર મેરેથોન માત્ર રમતોત્સવ નથી, પરંતુ આરોગ્ય, સ્વચ્છતા અને સામૂહિક જવાબદારીનો સંદેશ આપતું મહત્વપૂર્ણ આયોજન છે। મેરેથોનને અનુલક્ષીને યોજાયેલી સ્વચ્છતા ડ્રાઈવનો મુખ્ય હેતુ રસ્તાઓની સફાઈ સાથે લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો છે। કલેક્ટર જૈને જિલ્લાના યુવાનો, રમતપ્રેમીઓ તથા તમામ નાગરિકોને વધુમાં વધુ સંખ્યામાં છોટાઉદેપુર મેરેથોન 2026માં ઉત્સાહભેર ભાગ લેવા અનુરોધ કર્યો હતો। માર્ગ સ્વચ્છતા ઝુંબેશમાં બોડેલી પ્રાંત અધિકારી ભૂમિકા રાઉલ, ચીફ ઓફિસર તેમજ જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ, કર્મચારી અને સ્વચ્છતા ગ્રાહીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। રિપોર્ટર તોસીફ ખત્રી। નમસ્કાર। 8 ફરવરી 2026ના રોજ છોટાઉદેપુર જિલ્લા ખાતે એક મેરેથોન ઓર્ગેનાઇઝ થવાની છે। એના ભાગરૂપે આજે એક જે મેરેથોનના રૂટ છે બોડેલી ખાતે કેનાલની આજુબાજુમાં ત્યાં એક સફાઈ કેમ્પેન રાખવામાં આવ્યું છે અને એમાં બધા સફાઈ કામદારો અને જેટલા બોડેલીની જનતા છે એમને બહુ સારી રીતે પાર્ટિસિપેટ કર્યું છે। તો એનાથી અમે જે સ્વચ્છ ભારતના આપણા વડાપ્રધાનશ્રીના સ્વપ્ન છે અને આપણા મુખ્યમંત્રીશ્રીના સ્વપ્ન છે આ સાકાર કરવા માગીએ છીએ। હું બધાને રિક્વેસ્ટ કરું છું કે 8 ફરવરી 2026 જે ફર્સ્ટ છોટાઉદેપુરની ટ્રાઇબલ મેરેથોન થવાની છે એમાં તમે પાર્ટિસિપેટ કરો અને મેરેથોનને આપણે સફળ બનાવીએ।